પ્રેમ બે હમોવડિયા માણસ કરે તો એ ચિત્ર અલગ હોય. હિન્દુસ્તાન મહાન શા માટે છે એનું એક નાનકડું ઉદાહરણ મારે તમને આપવું છે કે દિલ્હીનો એ નગરશેઠનો છોકરો કોઈ છોકરીના પ્રેમમાં પડી જાય. પ્રેમ એક એવું તત્વ છે કે એમાં પછી માણસ નથી રહેતો. મારી લખેલી એક લાઈન હતી કે જેનું મન એકવાર માધવ બની જાય ને એ માણસને જગત આખું રાધે રાધે જ લાગ્યા કરતું હોય છે. તમે જ્યાં નજર ફેરવો અહીંયા રાધા 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 થયા કરે. એમાંથી થાય એવું કે ગેરસમજણ થાય અને એ બે પાત્રો છે. હું સાત્વિક પ્રેમની અત્યારે જે સ્નેપની સ્ટ્રાઇક તૂટી જાય અને બ્રેકઅપ થઈ જાય એની હું વાત નથી કરતો. તમારા આઈડીના કોઈ પાસવર્ડ માગે અને તમે નોખા પડી જાવ હું એની વાત નથી કરતો. તમારું વોટ્સએપ ભૂલથી કોઈ સ્કેન કરી અને એના ફોનમાં ખોલાવી નાખે ને તમે નોખા પડી જાવ હું એની વાત નથી કરતો. હું વાત એનું કરું છું કે હતું એ હારી ગયો ને મારો ખજીનો બેઠો ખોય. એ પોરહા વાળાના પાદરમાં એ ગાંડા થઈ ગયેલા ચારણે પોરહાને કીધું તું કે હવે હું હતું એ હારી ગયો અને ખજીનો બેઠો ખોય. હવે કામણ ગારું ને કોઈ પાદર તમાણે પોરહા. એક નહીં 1000 લઈ આવતો હોય મારું રતન મને બીજી વાર રતન નહીં મળે. એ માણસ એ ગાંડો થઈ જવા મનાણો. મારી સાહેબની એક લાઈન છે કે દુર્દશાનો એટલો આભાર હોય છે હું મળું છું જેને એ બધાય મુજથી સમજદાર હોય છે. દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી. અહીં ચૂપ એ જ રહે છે કે જેને અધિકાર હોય છે. આ માણસ છે ઘરેથી નીકળી જાય અને આમ ગાંડા જેવો થઈ ગયેલો, કોઈ યારે બોલતો નથી. પછી મિત્રોએ એને સલાહ આપી કે તારે દેહ વ્યાપાર કરનારી સ્ત્રીઓનો જે એરિયો છે તારે ન્યા જવું જોઈએ. તારા મનને બહેલાવા માટે થઈ તારે નશાઓ કરવા જોઈએ કે તું ભાનમાં ન રહે. તું બેભાન અવસ્થામાં આવીશ તો તું આમાંથી બહાર નીકળી શકી. બાકી પ્રેમ એક એવું ઝેર છે કે એમાંથી કોઈ માણસ નીકળી નથી શક્યો. આ માણસ 1 દી 2 દી 5 દી એવું વિચારે પણ પછી છેલ્લે એને પાસે બીજો કોઈ રસ્તો ન રહે. એને ભાઈબંધોએ આપેલી સલાહ સાચી લાગવા માંડી કે હવે મારે જાવું જો હે એમ કરી અને એ માણસ ખાનદાન માણસ કોઈ દી પોતાનો છેડો છે એ મૂકી અને ગયેલો નહીં. પણ આજ પહેલી વાર એ નગર વધુઓ જ્યાં રહેતી હતી, જ્યાં વૈશ્યાઓ દેહનો વ્યાપાર કરનારી બાયુ રહેતી હતી, એરિયામાં પ્રવેશ કરી અને એક ઠેકાણે જઈ અને બેઠો રહીએ. સામે એક 2 માળનો મકાનમાં એક સ્વરૂપવાન લંબ નેણી લજા ઘણી એના પોચા પાતળિયા હિંગડો ખરખા હાથી પંડનું બનાવેલ પૂતળું જેથી નવરો ધીનો નાથ આવી એક સ્વરૂપવાન સ્ત્રી છે એ રહેતી હતી. આમ ઉગમણો વાય તો એ બાઈ છે આથમણી નમે, આથમણો વાય તો અતરાદી નમે. નો કરે નારાયણને ચારેય કોરથી વાવા મંડે તો એ બાઈ છે ભાંગીને ભૂકો થઈ જાય. નદીના કાંઠે બેઠી હોય તો આપણને એમ થાય કે આ બાઈનું રૂપ તણાય નદીમાં વહી જાય. આવી સ્વરૂપવાન ઇન્દ્રના અપ્સરા જેવી એક ગણિકા છે એ ગણિકા અહીંયા બેઠી હતી. આ યુવાન આશિક છે આમ ટગર એ ગણિકાને જોયા કરે. એને સમજાતું નથી કે હવે હું જોઉં છું આને શું કહેવાય, આને મસ્કરી કહેવાય, હું આની તોહીન નથી કરતો, હું આની છેડતી કરું છું, પણ પોતાને અંદરથી મજા આવ્યા કરે કે મને થોડી ખુશી મળે છે હું આને જોઉતા. 1 દી 2 દી 5 દી થાય એટલે ઓલી ગણિકા છે એના ઘરમાંથી નીકળી અને બહાર આવે. બહાર આવી અને આના સામું કહે કે અહીંયા નહીં બેહવાનું, તું અહીંયા બેહસ, તને અહીંયા બેઠેલો જોઈએ ને લોકો એવું વિચારે છે તારે ને મારે કંઈક વધારે સંબંધ છે, મારે ની આ બીજા ગ્રાહકો નથી આવતા, તારા લીધે 5 દી થી હું 1 રૂપિયો કમાણી નથી, તું અહીંયા બેઠેલો જોઈ અને માણસોને એમ થાય છે કે મારે ને તારે કંઈક સંબંધ છે. આ સંબંધને લઈ અને દુનિયાનો કોઈ પણ માણસ અહીંયા આવતો નથી. મારા ઘરે મેં 5 દી થી રાંધ્યું નથી. હિન્દુસ્તાનની એક ગણિકા ધારે તો હું કરી શકે એનો હું તમને પુરાવો આપું છું. ભારત શા માટે છે એનો પુરાવો તમને આપું છું. આ માણસ એ કઈ બોલતો નથી. આ બાઈએ બહુ ખીજાણી. આ છોકરી છે એ પાગલ થઈ ગયેલા દિલ્હીના નગરપતિ આશિકના છોકરાને ખીજાઈ અને છેલ્લે એનું બાવડું પકડીને આમ ગગલાવા મંડાણીને આ છોકરો છે એ રોવા માંડ્યો. પુરુષો એના જીવનમાં બહુ ઓછી વખત રોતા હોય છે. એમાંની આ એક ઘટના, છોકરો છે એ રોવા માંડ્યો એટલે આ ગણિકાને દયા આવી. મારું વરહો થયા મારી સામે કોઈ રોયું નથી, સંવેદનાઓને હું ભૂલી ગઈ છું. એટલે આ ગણિકા છે એ પ્રેમથી એ આશિકના માથે હાથ ફેરવી અને એક શબ્દ બોલી, કાના ચૂપ હો જા.
એ કાના શબ્દ જ્યાં સાંભળો થાય આ માણસના વેરાન વનમાં વરસાદના ફોરા પડે ની ધરતીની સુગંધ જેમ આવે ને એમ માણસ ઊભો થઈ, હું શુદ્ધ અને સાત્વિક પ્રેમની વાત કરું છું, ઊભો થઈ અને એ ગણિકાને ભેટી પડ્યો. એક દીકરો છે એ વરહોથી એની માથે વિખોટો પડ્યો હોય જેમ ભેટી પડે, એક બેન છે એ વરહોથી એના ભાઈને દઈખો ન હોય અને જોઈને સીધી અડી કાઢીને પોતાની જાતને ભૂલી અને ભેટી પડે એમ ગળે લાગી. અને પછી એને એક શેર કીધો કે તેરે એક ઇશારે પે તેરા હો સકતા હું મેં. તું ખાલી એક ઇશારો કર, તેરે એક ઇશારે पे तेरा हो सकता हूं मैं, तू अगर हाँ कहे तो तेरा हो सकता हूं मैं, पत्थर हूं मैं, पत्थर मेरी जात. મને હવે સંવેદનાઓ મેં હમણાં કીધું કે અસરોથી પર જે માણા થઈ જાય, અસરની એ પરાકાષ્ઠા સ્થિતિ કે માણા અસર ઉપરથી પર થઈ જતો હોય છે, અસર થાતી બંધ થઈ જાય. અમુક વખતે દુખે એટલું કે પછી તમને દુખતું બંધ થઈ જાય કે પથ્થર હું મેં, પથ્થર મેરી જાત, તું ગલે લગા લે તો રો સકતા હું મેં. એમ કરી અને માણસ રોવા માંડ્યો. પછી ગણિકાને એમ થયું કે આ માણસ અંદરથી કેટલો દુખી હશે. ગણિકાએ પછી માણસનું બાવડું જાલી અને એક શેર કીધો કે તેરી સીરત હૈ સાપ शीशे की तरह, तेरी सीरत है सांप शीशे की तरह, मेरे दामन में दाग हजारों है. એક બે નહીં, હું તો આખા નગરની વધુ છું. મને યાદ નથી કે મારા પતિ કેટલા છે, મને એ યાદ નથી કે મારા પ્રેમીઓ કેટલા છે. તેરી सीरत है सांप शीशे की तरह, मेरे दामन में दाग हजारों है, તું નાયાબ હે કિસી પથ્થર કી તરહ. તારી કોઈ કિંમત નથી, તું તો હારા ઘરેથી આવે છે, તું ખાનદાન માણસના ઘરેથી આવે છે, તારો બાપ એ આ નગરનો બહુ મોટો આબરૂદાર છે. કે તેરી सीरत है सांप शीशे की तरह, मेरे दामन में दाग हजारों है, તું નાયાબ હે કિસી પથ્થર કી તરહ, मेरा उठना बैठना बाजारों में है, તું મારાથી આઘો રહે. ખલીલ સાહેબની આ પંક્તિ ઉપરથી થયેલી વાત હું તમને સંભળાવું છું. ખલીલ સાહેબે એક લાઈન લખી હતી કે સાહિબા સી રીતે સંતાડું તને, સાહિબા સી રીતે સંતાડું તને, લે આ મારી જાત ઓઢાડું તને, અને તું ઘરે આવવાની જીદ ના કર, આપણે ઘર નથી નહીતર ના પાડું તને. એવા કેટલા માણસો કે બ્રહ્માંડમાં એના ઘર નથી. એટલે આ વાત એકબીજા બે બેહી અને એમ કે તું ગણિત મારી યારે બેહતો, મારે તારી યારે સંવાદ કરવો છે. આ દેશની એક ગણિકા, આ દેશની એક નગરવધુ, ખાનદાન માણસના દીકરાનો હાથ પકડી અને એક નિસ્વાર્થ બંને વચ્ચે સંવાદ થાય. એક દી, બે દી, 5 દી, એ થાતા થાતા બેયની દોસ્તી થઈ જાય. અડધી કે રાતનો એક મજર ભાંગેલો નિત્યક્રમ થઈ ગયો. રાતના 12 વાગે એટલે આશિક છે એના બધા કામ મૂકી અને નગરવધુ પાસે બેહવા આવી જાય દિલ્હીની બજારમાં. આ બાઈ છે એના કામમાંથી પરવરી નવા કપડાની હોડઈ હણગારને ઉતારી અને એના ગામડામાં એના ઘરેથી જે રીતે રહેતી હતી એ રીતે અહીંયા આશિકના હાથ પકડી અને એકબીજાના હાથમાં હાથ પરોવી અને બે બેઠા હોય અને સંવાદ કરતા હોય. એમાં એક દી આ છોકરાએ જીદ કરી કે તું મારા ભેગી આવ, હું તને મારું નગર દેખાડું. એટલે બાઈએ સવાલ કર્યો, કયું નગર? આ પુરુષે જવાબ આપ્યો કે એ નગર કે જ્યાં ઇજ્જતદાર માણસો રહે છે. ગણિકા છે એ દાંત કાઢવા માંડી, તારે ઇજ્જત જોવી હોય તું કોઠે આવ, મેં અડધા જગતની ઇજ્જત ઢાંકીને ન્યા રાખી છે. ઇજ્જતદાર માણસો, કારણ કે ઉજળા ઉજળા વસ્ત્રોમાં મેં શેતાન છુપાયેલ જોયા છે, ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. ઇજ્જતની વાત તું મારી સામે ન કર, પણ છતાંય આ જીદ કરી, બાવડું જાલી અને આ જગતના ખૂબસૂરત ચિત્રોમાંથી એક ચિત્ર કે એક યુવાન છે એ ગણિકાને મંદિરે લઈ જાય. સવારમાં અમારે અહીં પૂજા અર્ચન થતી હોય, અમે અહીંયા કૃષ્ણને ફૂલ ચડાવતા હોય, કૃષ્ણની આરતીઓ કરતા હોય. એમ થાતા થાતા આખું નગર દેખાડી અને પાછા કોઠે આવીને બેઠા હોય. 2 દી, 5 દી, 10 દીના એ વાણા વયા જાય. પછી આશિકે જીદ કરી, આશિકે જીદ કરી કે હવે મને તારા ઘરે લઈ જાય. ગુજરાતી પાણે પાણે વાત લોક સાહિત્ય એમ કીધી તો એક આખી કવિતા ઉપરથી નહીં, એક પંક્તિ ઉપરની હું તમને વાત સંભળાવું કે હવે આશિકે જીદ કરી કે મને તારા ઘરે લઈ જા, મને તારું ઘર દેખાડ. આ ગણિકા છે એની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો દળદળ બાઈ છે એ રોવા મંડાણી. કારણ કે એને એક લાઈન આશિકને સંભળાવી કે સાહિબા સી રીતે સંતાડું તને, તું કે તો જીવ કાઢીને આપી દઉં, પણ મારી પાસે એવા હક નથી, કારણ કે હું ગણિકા છું. એમ કરીએ ને પોતાનું જે પાલવ હતું, પોતાનું ઘરેથી એક ઓઢણું ભેગું લઈ આવીને આવી હતી આશિકના
એના ખોડામાં હુતેલા એ આશિકના ચહેરા ઉપર ઢાંકીને એમ કીધું કે સાઈબા સી રીતે સંતાડું તને, લે આ મારી જાત ઓઢાડું તને. એને વાલું એટલે હતું કે મને યાદ નથી, છેલ્લે મને એ યાદ નથી કે મારા મા બાપ કેવા હતા. મને એક ઘટના યાદ છે કે હું 5-7 વર્ષની હતી, તેથી મને ધરાહર રેડીને લઈ જતા હતા. તેથી મારી માના કપડા મેં ખેંચ્યા હતા, આ કપડું મારા હાથમાં આવી ગયું હતું. છેલ્લી યાદ મારા ઘરની ઈ છે, હું જઈ બહુ અરખમાં હોય, બહુ રાજી થતી હોય, તો એ કપડું લઈ અને હું કોકને મળવા જતી હોઉં છું. મારી પાસે એની પાસે ભાંગું તૂટ્યું એક જ હતું પાત્ર, મૂડી ગણો મરણ મૂડી એક જ હતું માત્ર. આ એક પાત્ર એવું છે કે મારી મૂડી કહું તોય ભલે, મારી મરણ મૂડી કહું તોય ભલે. એમ કરીએ ને એ બાઈએ શેર સંભળાવ્યો કે સાઈબા સી રીતે સંતાડું તને, લે આ મારી જાત ઓઢાડું તને. તું ઘરે આવવાની જીદ ન કર, મારે ઘર નથી, નહીતર ના પાડું તને. આ કવિતો છે, લોકસાહિત્યની આ મજા આવ્યું છે. પંચમહાભૂતોમાં જે વર્ષો પહેલાની આપણી પરંપરાઓ વિલીન થઈ ગઈ હતી. આપણા લોકસાહિત્યના દુઆઓમાં એ છે, લોકસાહિત્યનો એક દુઓ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. લોકસાહિત્યની આ બહુ મજાનો દુઓ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. કારણ કે જેઠને આપણે ચોમાહામાં ગણતા જ નથી, પણ આહાડ મહિનાનો એક દી થાય અને બીજ ઉગે તા ખેડૂ છે નેજવા માંડીને જોતો હોય કે મારો બાપ કઈ આવશે, મારો વિહામો કઈ આવશે. આનો સ્થૂળ અર્થ થયો, પણ લોકસાહિત્યમાં આનો ગર્ભિત અર્થ છે કે સામે 1000 માણસની મેદની બેઠી હોય, અહીંથી કોઈક કવિત રજૂ કરવામાં આવે, અહીંથી કોઈક દુહો રજૂ કરવામાં આવે, અહીંથી કોઈક શબ્દ મૂકવામાં આવે, એમાં 99 ડોકા ન ડગે તો કાંઈ નહીં, પણ જેના ભરોહે અહીંથી શબ્દ છૂટો થયો હોય એ માણસની ડોક ન ડગે તો એવા આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. જે સમજે છે છતાંય દાદ નથી દેતો, જેને ખબર છે કે આ બેઠો એ કમાલ કરે છે, છતાંય એના ભીતરમાંથી એક વાહ નથી આવતી. જાણવા છતાં વાહ નો બોલી શકે એવી અધૂરી દાદથી વાકેફ છું માણા. કારણ કે वो समंदर को खंगालने में लगे हुए हैं. हिंदी जबानનો બહુ મજાનો શેર છે કે वो समंदर को खंगालने में लगे हुए हैं, वो हमारी कमियां निकालने में लगे हुए हैं, जिनकी लंगोटियां तक फटी हुई है वो हमारी पगड़ी उछालने में लगे हुए हैं. અસ્તિત્વની ત્રેવડ એવી છે. પણ લોકસાહિત્ય આપણને તમીજ શીખવાડે છે. વર્ષો પહેલા જે યાદો પંચમહાભૂતોમાં વિલીન થઈ ગઈ હતી, જે યાદો મળી ગઈ હતી, એના મેઘાણી દુલાવર કાગ જેવા માણસોએ આવી અને આપણી સામે અંજળીઓ છાટી છાટી અને જીવંત કરીને આપણને દેખાડી કે આ દીવા દાંડિયું છે. बानी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं मुर्दों को डाल जान जब हम काव्य सुधा धारा बरसाते हैं. हजारों नूतन रसिकों के बीच बांध दे समा बातों का तो अनोखी सभी छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. अवर राजकोटना डायराમાં વાતું કરવાનું કારણ એ હતું કે વાતું હમો વડિયાવ સામે થાય, વાતું જ્યાં ત્યાં ન થાય, વાત મૂકવાના ઠેકાણા હોય. વાત કારણ કે ઘરેણા મૂકવા હોય ને તો એ લોકરમાં મૂકી દેવાય. અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય. મારા બાપ ચોરે નો ચિતરાયા ચિત્તની વાતુને શંકરા. અગેન થેન્ક યુ સો મચ રાજકોટ, તમે આટલો બધો શાંતિથી સાંભળો. અવર રાજકોટ માટે જોરદાર તાળીઓ. અગેન ફરીથી મળશું મેળે તેડે, મળશું આવીએ ગીએ, નહીં મળીએ મેકરણ એક ધરતી રંગ થઈએ. હરિઓમ તત્સત, જય નારાયણ.